निज आत्मा को जान कर पहचान कर जम कर यवि जो बन गए परमात्मा पर्याय में भी वेशवी वेशाद्य है आराध्य है आराधना के सार है हो नमन जुन जिन देव को जो भव जलधि के पार है नय चक्र से जो भव्य जन को सदा पार उतार तो जंजाल में एकांत हो जो रही सदा नकारती निज तत्व को पाकर भविक जिसकी उतारे आरती नय चक्रमय उपलब्ध नित्य नित्य बोधक भारती नय चक्र के संसार में जो चतुर है प्रतिबद्ध है भव चक्र के संहार में जो प्रति समय सन्नद्ध है निज आत्मा की साधमा में निरत तन मन लगन है भव्य जन को शरण जिनके चरण उनको नमन है कर कर नमन निज भाव को जिन जिन गुरु जिन वचन को निज भाव निर्मल करन को जिन वर कथित नय चक्र जो निज बुद्धि बल अनुसार प्रस्तुत कर रहा हूँ विघ्न जन ध्यान रखना चाहिए यदि हो कई कुछ स्खलन जो एक शुद्ध विकार वर्जित अचल परम पदार्थ है जो एक साधक भाव निर्मल नित्य निज परमार्थ है जिसके दर्शव जानने का नाम दर्शन ज्ञान है हो नमन उस परमार्थ को जिसमें चरण ही ध्यान है मंगलमय जिन राज को वंदो बारंबार जिन वाणी गुरु को नमो नय रहस्य दातार धन्य धन्य जिन देव का शादवाद नय चक्र जी से साधने से मीटे भविजन का भव चक्र जिनवर का नय चक्र यहो यह मोह तिमिर करे विनाश वेद ज्ञान की दिव्य ज्योति में शुद्धात्मा करे प्रकाश एक अखंड अभेद त्रिकारी नायक ध्रुव चैतन्य स्वभाव परम शुद्ध नय करे प्रकाशित परम पारिणामिक निज भाव श्री जिनवरनी वंदना करो सहज निष्काम पक्षांति क्रांत परमात्मा पामो मंगल धाम नय प्रमाण ती जाणीने सप्त तत्व नो मर्म रत्न त्रय निधि प्राप्त करी नाशे त्रिविध दुष्कर्म ओम नमो हरियंत्राणं ओम नमो सिद्धाणं ओम नमो आयर्यणं ओम नमो वज्रायणं ओम नमो लोईशव श्रावणं चत्तारि मंगलम अरियंता मंगलम सिद्धा मंगलम शाहु मंगलम केवली पंतो धमो मंगलम चत्तारि लोकटमा अरियंता लोकटमा सिद्धा लोकटमा शाहु लोकटमा केवली पंतो धमो लोकटमा चत्तारि शरण भोजामि अरियंते शरण भोजामि सिद्धे शरण भोजामि शाहु शरण भोजामि केवली पंतो धमो शरण भोजामि આપણો આજનો વિષય નય ચક્ર પહેલી 35-40 મિનિટ લેશું અને પછી પંચ પરાવર્તન ઉપર આપણે અત્યારે વિષય ચાલી રહ્યો છે અધ્યાત્મની નયના બે અધ્યાત્મની અને આગમની અધ્યાત્મની કોને કીધું કે જે નય વસ્તુ સ્વરૂપ એટલે કે આત્માનું સ્વરૂપ સમજાવવાનું કાર્ય કરે છે તેને અધ્યાત્મની કહેવામાં આવ્યા
તો આ નય જ્ઞાનની આવશ્યકતા એના આપણે 7 પોઈન્ટ જોયા હતા. એક તો જીનાગમના મર્મને સમજવા માટે, એટલે કે જીનાગમને સમજવા માટે નય જ્ઞાન જરૂરી છે. વસ્તુ સ્વરૂપના સાચા જ્ઞાન માટે નય જ્ઞાન જરૂરી છે. આત્માનું સાચું જ્ઞાન એટલે કે આત્માના વસ્તુ સ્વરૂપને સાચું સમજવા માટે નય જ્ઞાનની જરૂર છે. આત્માનુભૂતિ માટે પણ નય જ્ઞાનની જરૂર છે. સંસારી દુઃખોથી બચવા માટે નય જ્ઞાનની જરૂરી છે. મિથ્યાત્વના નાશ માટે નય જ્ઞાન જરૂરી છે. અને સાચા સુખની પ્રાપ્તિ માટે નય જ્ઞાન જરૂરી છે. આવું નય એની અંદર આપણે અધ્યાત્મના નયની વાત ચાલી રહી છે. અધ્યાત્મ નયના 2 ભેદ હતા, નિશ્ચય નય અને વ્યવહાર નય. તેની અંદર આપણે વ્યવહાર નયની ચર્ચા ચાલી રહી છે. વ્યવહાર નયનું પ્રયોજન કાર્ય શું છે? વ્યવહાર નય જે છે તેમાં એની ડિફાઇન્ડમાં 2 ભાગ પડે છે. એક પહેલો ભાગ એ કહે છે કે જે પર દ્રવ્ય સાથે શું કરે? એકતા સંબંધ સ્થાપિત કરે છે. જે નય પરદ્રવ્ય સાથે એકતા સંબંધ સ્થાપિત કરે છે અને સ્વદ્રવ્યની અંદર શું કરે છે? તે અખંડ અભેદ વસ્તુમાં ભેદ કરે છે. પદ્રવ્યમાં અભેદપણું સ્થાપિત કરે છે અને એક અખંડ અભેદ વસ્તુમાં શું કરે છે? ભેદપણું સ્થાપિત કરે છે. તેને વ્યવહાર નય કહેવામાં આવ્યો. હવે આ 2 વ્યાખ્યાને અલગ અલગ અર્થમાં જુઓ કે જે નય પદ્રવ્ય સાથે અખંડ અભેદપણું સ્થાપિત કરે એને એવો વિષય બનાવે છે, તે શેમાં જશે? તે અસદભૂત વ્યવહાર નયમાં. તે શેમાં જશે? અસદભૂત વ્યવહાર નયમાં. અને જે વ્યવહાર નયની બીજી પરિભાષામાં કે જે સ્વદ્રવ્યની અંદર અખંડ અભેદ દ્રવ્યની અંદર ભેદ સ્થાપિત કરે છે, તે શેમાં જશે? સદભૂત વ્યવહાર નયમાં. બીજી અપેક્ષા એ સમજી તો અસદભૂત એટલે કે જે મારામાં નથી, મારાથી જુદું છે, મારાથી પૃથક છે, મારા નિજ તત્વની અંદર નથી, એટલે કે મારા દ્રવ્ય ગુણ પર્યાયમાં નથી, તે બધું શેમાં જાય છે? અસદભૂત વ્યવહારમાં. હવે તે અસદભૂત વ્યવહાર મારાથી જે પદ્રવ્ય છે કે જેના પ્રદેશો અને મારા પ્રદેશો ભિન્ન છે, તેનો 2 પ્રકારે સંબંધ સ્થાપિત થાય છે. એક નજીકનો સંબંધ અને એક દૂરનો સંબંધ. નજીકનો સંબંધ કહો કે સંશ્લેષ સહિત સંબંધ કહો, અથવા તો ડાયરેક્ટ સંબંધ કહો, અથવા તો ખાલી ઉપચારથી કાર્ય ચાલે છે. અને જે દૂરનો સંબંધ છે તેને સંશ્લેષ રહિત સંબંધ કહો, અથવા તો ઉપચારથી ઉપચાર એને સંબંધ કહો. તો આ અપેક્ષા એના 2 ભેદ પડે છે અસદભૂત વ્યવહારના. જે નજીકનો સંબંધ છે, જે સંશ્લેષ સહિતનો સંબંધ છે, ડાયરેક્ટ સંબંધ છે કે ડાયરેક્ટ ઉપચારથી કાર્ય ચાલે છે, તેને કહેવામાં આવ્યો અનૌપચારિક અસદભૂત વ્યવહાર નય. અને જે દૂરનો સંબંધ છે અને ઉપચારથી ઉપચાર છે, તેને શું કહેવામાં આવ્યું? ઉપચરિત અસદભૂત વ્યવહાર નય. હવે રહ્યા સદભૂત વ્યવહાર નય. તો સદભૂત વ્યવહાર નયમાં પણ શુદ્ધ ગુણગુણીમાં ભેદ, શુદ્ધ ગુણગુણી રૂપે ભેદ, શુદ્ધ પર્યાય રૂપે ભેદ આદિ જે વસ્તુ છે તે આવે છે શુદ્ધ સદભૂત વ્યવહાર નયમાં, અથવા તો તેનું બીજું નામ છે અનુપચરિત સદભૂત વ્યવહાર નય. અને અશુદ્ધ ગુણગુણી અને અશુદ્ધ પર્યાય આ જે ભેદ, એટલે કે એક સ્વદ્રવ્યની અંદર જે ભેદ કરે છે તેમાં, એટલે કે એની એક્ઝામ્પલથી સમજો તો જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિ જે ભેદ છે તે બધું શેમાં જશે? સદભૂત વ્યવહાર નયમાં. મારામાં છે પરંતુ શુદ્ધની વાત આવે છે, તે શેમાં જશે? શુદ્ધ સદભૂત વ્યવહાર નયમાં, એટલે કે અનુપચરિત સદભૂત વ્યવહાર નયમાં. અને મારામાં રાગ દ્વેષ આદિ વિકારરૂપી પરિણમન, એટલે કે અશુદ્ધ ગુણગુણીનો ભેદ છે, તે શેમાં જશે? અશુદ્ધ સદભૂત વ્યવહાર નયમાં, અથવા તો ઉપચરિત સદભૂત વ્યવહાર નયમાં. હવે એમાં એક અલ્પ વિકસિત પર્યાય અને એક પૂર્ણ વિકસિત પર્યાય આવે છે. તે વાત આજે આપણે આગળ જતા સમજશું. તે અપેક્ષાએ પણ એને સદભૂતમાં ઉપચરિત અને અનુપચરિત સદભૂતની અંદર તેને સમાવવામાં આવે છે. હવે આપણે ગઈ વખતે અત્યાર સુધીમાં આપણે 4 વ્યવહારના પ્રભેદને અલગ અલગ અપેક્ષાએ સમજી લીધા છે. સ્વરૂપ વિષય વસ્તુ, કર્તા ભોગતા, તેના નામની સાર્થકતા, તેમાં હે ઉપાધિપણું, તેનું પ્રયોજન શું છે, આ બધી વસ્તુઓને એના અમુક એક્ઝામ્પલ પણ જોઈ લીધા. ગઈ વખતે છેલ્લે આપણે એના 8 પોઈન્ટ કોના જોયા હતા? ઉપચરિતના અને અનુપચરિત. એ 2 ઉપચરિત અસદભૂત વ્યવહાર નય અને અનુપચરિત અસદભૂત વ્યવહાર નય, એ બંનેના 8 પોઈન્ટ આપણે જોયા હતા. તો પહેલા આપણે ઉપચરિત અસદભૂત અને અનુપચરિત અસદભૂત. હું પહેલું બોલીશ ઉપચરિત અસદભૂત વ્યવહાર નયનો પોઈન્ટ, પછી
અનુપચરિત અસદભૂત વ્યવહાર નહીં. અત્યારે આપણે સદભૂતને જુદું રાખો. ઉપચરિત અસદભૂત, અનુપચરિત અસદભૂત. તો પહેલો પોઈન્ટ જે દૂરનો સંબંધને એટલે કે સંશ્લેષ રહિત સંબંધને જે વિષય બનાવે છે તેને શું કહેવામાં આવ્યું? ઉપચરિત અસદભૂત વ્યવહાર નહીં. હવે પહેલો પોઈન્ટ અનુપચરિતમાં જે પાસના સંબંધને એટલે કે સંશ્લેષ સહિત સંબંધને જે વિષય બનાવે છે તે અનુપચરિત અસદભૂત વ્યવહાર નહીં. હવે બીજો પોઈન્ટ, બીજા પોઈન્ટમાં ઉપચરિતમાં અસદભૂત વ્યવહાર નહીં જ વાત ચાલે છે. માતા પિતા સ્ત્રી પુત્ર મકાન આદિને એ પોતાનું કહે છે, એટલે કે આ મારી માતા છે, અમારા પિતા છે, અમારું મકાન છે, અમારો પુત્ર છે આદિને પોતાનું કહે છે. કેમ કે તે સંશ્લેષ રહિત સંબંધ છે, તે ડાયરેક્ટ સંબંધ નથી, શરીર સંબંધી સંબંધ છે, ઉપચારથી ઉપચાર છે. જે એ બીજી રીતે સમજી, જે સદાય આપણી સાથે નથી રહેતા. શરીર જ્યાં જાય છે ત્યાં સુધી આપણી આયુ છે ત્યાં સુધી આપણી સાથે રહે છે, પરંતુ આ માતા પિતા સ્ત્રી પુત્ર આદિ આપણે કંઈક બહાર જઈએ તો આપણી સાથે નથી હોતા કાયમ માટે. સદાય આપણી સાથે, સદા શબ્દ સદાય આપણી સાથે નથી રહેતા, માટે તે શેમાં ઉપચારથી ઉપચાર છે, માટે તે ઉપચરિત અસદભૂત વ્યવહાર નહીં માજ્યું. હવે બીજો પોઈન્ટ આમાં કે દેહને એટલે કે શરીરને પોતાનું કહે છે, કેમ કે તેમાં ડાયરેક્ટ સંબંધ છે, તે સંશ્લેષ સહિતનો સંબંધ છે અને તે કાયમ માટે સદાય માટે આયુ સુધી આપણી સાથે ને સાથે રહે છે. એનો સંબંધ ક્યાં સુધી રહે છે? જન્મથી મરણ સુધી આપણી સાથે ને સાથે રહે છે. ત્રીજો પોઈન્ટ ઉપચરિત અસદભૂતમાં દૂરના સંયોગોનું જ્ઞાન કરાવે છે. શું કરાવે? દૂરના સંયોગોનું જ્ઞાન કરાવે છે. જેવી રીતે આ ફલાણાની સંપત્તિ, આ ફલાણાનું મકાન, દૂરના સંબંધોનું તે જ્ઞાન કરાવે છે. અને અનુપચરિત અસદભૂતની વ્યવહારનીમાં પાસના સંબંધોનું જ્ઞાન કરાવે છે. પાસના જે સંયોગો છે તેનું જ્ઞાન કરાવે છે કે આ મારું શરીર છે, ઓલામાં દૂરનું, આમાં પાસનું. હવે ચોથો પોઈન્ટ ઉપચરિત અસદભૂતમાં આ નહીં, ઉપચારમાં ઉપચાર કરે છે. શું કરે? ઉપચારમાં ઉપચાર કરે છે. શરીર સંબંધી જે વસ્તુ છે તેને પોતાની કહે છે, શરીરને સંબંધિત જે વસ્તુ છે તેને પોતાની કહે છે. જેવી રીતે મારા પિતા, મારી માતા, મારો પુત્ર, મારી પુત્રી, મારું મકાન આદિ, તે શું છે? શરીર સંબંધી વસ્તુને પોતાનું કહે છે. અનુપચરિતની અંદર આની ભિન્ન ભિન્ન દ્રવ્યોમાં ઉપચાર કરે છે. આની ભિન્ન ભિન્ન દ્રવ્યોમાં એટલે કે અથવા તો ડાયરેક્ટ શરીર સંબંધી, હું ગોરો છું, હું કારો છું, હું બીમાર છું, હું નિરોગી છું, તો શરીર સંબંધી જે વાત આવી, અથવા તો ઋષભદેવ ભગવાનની આટલી હાઈટ છે તો એ શરીર સંબંધી જે વાત આવી બધું શેમાં જાય છે? અનુપચરિત અસદભૂત વ્યવહાર નહીંમાં. પાંચમો પોઈન્ટ આપણે મકાન આદિ સંયોગોનું અથવા પંચેન્દ્રિયના વિષયોનું કરતા ભોગતા તે શેમાં આવે છે? ઉપચરિત અસદભૂત વ્યવહારનીમાં. અજ્ઞાની પંચેન્દ્રિયના વિષયોનો કરતા ભોગતા કહેવામાં આવે છે, તે ઉપચરિત અસદભૂત વ્યવહારનીનું કથન છે. અને તેમાંનીમાં પાંચમો પોઈન્ટ દ્રવ્ય કર્મ અને નો કર્મ આદિનો કરતા ભોગતા તે અનુપચરિત અસદભૂત વ્યવહાર નહીંમાં જાય છે. દ્રવ્ય કર્મ અને નો કર્મ આદિનો કરતા ભોગતા તે આ નહીંની અંદર આવે છે. જેની અંદર અનુપચરિત અસદભૂત વ્યવહાર નહીંમાં, જે આપણે આ બધી વસ્તુ આગળ આવી ગઈ છે. છઠ્ઠો પોઈન્ટ બાહ્ય વિભૂતિ, બાહ્ય વૈભવ એટલે કે સમોસરણમાં એને જે બાહ્ય 8 પ્રત્યાર્ય છે ભગવાન તીર્થંકર દ્રવ્યના, તે આદિના આધાર ઉપર તીર્થંકરોની જે સ્તુતિ કરવામાં આવે છે તે ઉપચરિત અસદભૂત વ્યવહારની છે. અને તીર્થંકર ભગવાનની શરીર સંબંધી, દેહ સંબંધી જે સ્તુતિ કરવામાં આવે છે તે અનુપચરિત અસદભૂત વ્યવહારનીમાં જાય છે. સાતમો પોઈન્ટ, સાતમા પોઈન્ટની અંદર જેમાં ઔપચારિકતા નિભાવવી પડે છે માટે તે ઔપચારિક છે, તેમાં ઔપચારિકતા છે. આ મારો પુત્ર છે, વાસ્તવમાં પુત્ર પુત્રનો છે, ઔપચારિકતા નિભાવવી પડે છે, તે ઉપચરિત અસદભૂતમાં વ્યવહારમાં જાય છે. જેમાં ઔપચારિકતા નિભાવવી નથી પડતી, ડાયરેક્ટ સંબંધ છે, આ મારું શરીર છે, એક ક્ષેત્ર વગર સંબંધ છે, તે શેમાં જાય છે? અનુપચરિત અસદભૂત વ્યવહારનીમાં. આઠમો છેલ્લો પોઈન્ટ ઉપચરિત અસદભૂત વ્યવહારની તે સદાય માટે સદાચારની સિદ્ધિ કરે. શું કરે? સદાચાર. એને નહીં માની તો સદાચારનો લોપ થઈ જશે, માટે આને સદાચારની સિદ્ધિ તે કરે છે. અને અનુપચરિત અસદભૂત વ્યવહારની આને અહિંસાત્મક જે આચરણ છે
તેનું તે પ્રતિનિધિત્વ કરે છે અથવા તો તેની સિદ્ધિ કરે છે, જેમ કે રાત્રિ ભોજન આદિ અથવા તો અણુવ્રત આદિ. તે બધું જે વાત છે ચરણાન યોગની જે બધી વાત છે તે બધી અનૌપચારિક અસદભૂત વ્યવહારનીમાં જાય છે. આ પ્રકારે અસદભૂત વ્યવહારનીના ઉપચારિત અને અનૌપચારિકના આપણે 8 પોઈન્ટ જોયા. હવે સદભૂત વ્યવહારની. સદભૂત વ્યવહારનીમાં બે આપણે સમજ્યા, એક શુદ્ધ અને અશુદ્ધ. શુદ્ધનું બીજું નામ છે અનૌપચારિક સદભૂત વ્યવહારની. અશુદ્ધનું બીજું નામ છે અશુદ્ધનું બીજું નામ શું છે? ઉપચારિત સદભૂત વ્યવહારની. બંનેના 6 પોઈન્ટ. તો પહેલો પોઈન્ટ, જે ઉપચારિત જે અશુદ્ધ સદભૂત વ્યવહારની છે, એટલે કે ઉપચારિત કહો કે અશુદ્ધ સદભૂત વ્યવહારની છે, આ નહીં અશુદ્ધ વિકારી પર્યાયોમાં, જે અશુદ્ધ વિકારી પર્યાય છે, રાગ દ્વેષ આદિ જે વિકારી પર્યાય છે, તેમાં અભેદ એટલે કે અભેદ વસ્તુ જે છે તેમાં આવી અશુદ્ધ વિકારી પર્યાયોમાં અભેદ એની આરે અભેદપણું કરીને તેને વિષય બનાવે છે કે હું રાગ દ્વેષ વાળો છું. તે અશુદ્ધ વિકારી પર્યાય સાથે શું કર્યું? જીવે અભેદપણું સ્થાપિત કર્યું. કોની સાથે? અશુદ્ધ વિકારી પર્યાય સાથે. એ શેમાં થયું? અશુદ્ધ ગુણગુણી અશુદ્ધ પર્યાય આદિ જે ભેદ થયો તે બધું શેમાં ગયું? તો કે તે અશુદ્ધ સદભૂતમાં અથવા તો તેને ઉપચરિત સદભૂત વ્યવહાર નહીં. હવે એવો ને એવો આમાં બીજો પહેલો પોઈન્ટ, તો કે આને શુદ્ધ પર્યાયોમાં અભેદને વિષય કરાવે છે. આને શુદ્ધ પર્યાયોમાં અભેદને વિષય બનાવે છે. આ મારું જ્ઞાન છે, આત્મામાં જ્ઞાન છે, આત્મામાં દર્શન છે, આત્મામાં ચારિત્ર છે, આત્મામાં કેવળ જ્ઞાન છે, અથવા તો હું કેવળ જ્ઞાન વાળો છું. તો તે શું થયું? શુદ્ધ પર્યાયો સાથે અભેદપણું સ્થાપિત કર્યું. તે શેમાં ગયું? શુદ્ધ સદભૂતમાં અથવા અનૌપચારિક સદભૂત વ્યવહારનીમાં. બીજો પોઈન્ટ, પરના લક્ષથી ઉત્પન્ન થવા વાળા રાગ દ્વેષ આદિને તે પોતાનો કે છે. પરના લક્ષ્ય ઉત્પન્ન થતા રાગ દ્વેષ આદિને આત્મા થાય છે મારી પર્યાયમાં, તો પરના લક્ષ્ય ભલે ઉત્પન્ન થાય પણ મારી પર્યાયમાં થાય છે, તેથી તેને મારા કીધા. કેમ કે તે ખરેખર તો આત્મામાં પેદા થાય છે, આત્મામાં જ ઉત્પન્ન થાય છે, પરંતુ તે પરના લક્ષ્ય થતા હોવાથી તે એને વ્યવહાર કહેવામાં આવે. અને આ વસ્તુ શેમાં ગઈ? રાગ દ્વેષ આદિ ઉત્પન્ન થયા, તેથી તે અશુદ્ધ સદભૂત વ્યવહારનીમાં જાય છે. એમાં ને એમાં બીજા સામેના ઓલામાં બીજો પોઈન્ટ, આત્મામાં ગુણભેદ પર્યાય ભેદ, એટલે કે આત્મામાં જ્ઞાન છે, દર્શન છે, ચારિત્ર આદિ છે તેને પોતાનું કહે છે. એટલે કે જેવી રીતે મારામાં જ્ઞાન છે, મારામાં દર્શન છે, મારામાં ચારિત્ર છે, તે બધું શુદ્ધ સદભૂત વ્યવહારનીમાં જાય છે. શુદ્ધ ગુણગુણીનો ભેદ જે થાય છે તેને વિષય જે બનાવે છે તે શુદ્ધ સદભૂત વ્યવહારની છે. ત્રીજો પોઈન્ટ, અશુદ્ધ સદભૂત વ્યવહારનીમાં અલ્પ વિકસિત મતિ જ્ઞાન આદિ જે પર્યાયો છે અને અથવા તો વિકારી પર્યાય છે તેને જીવની કહે છે. અલ્પ વિકસિત મતિ જ્ઞાન આદિ એવી અલ્પ વિકસિત પર્યાય છે, એટલે કે અપૂર્ણ પર્યાય છે, જેની વાત આપણે આજે આગળ સમજશું. તે અપૂર્ણ પર્યાયને તેને અને વિકારી પર્યાયને એને જે વિષય બનાવે છે તે શેમાં જશે? અશુદ્ધ સદભૂત વ્યવહાર નહીંમાં. અને પૂર્ણ વિકસિત પર્યાય એટલે કે નિર્મલ કેવળ જ્ઞાન આદિ પૂર્ણ વિકસિત પર્યાયને ગુણ અથવા તો એને ગુણને જીવના કહે છે, તે શેમાં જશે? શુદ્ધ સદભૂત વ્યવહાર નહીંમાં. ચોથો પોઈન્ટ, રાગ દ્વેષ આદિ જે ભાવ કર્મ છે, એટલે કે સંયોગી ભાવો જે છે તેનો તે કરતા ભોગતા તે આ નહીંથી કહેવામાં આવે છે. ભાવ કર્મનો કરતા ભોગતા શેનાથી કહેવામાં આવે છે? કે ઉપચરિત સદભૂત વ્યવહાર નહીંથી. દ્રવ્ય કર્મ અને નો કર્મનો કરતા ભોગતા અનુપચરિત અસદભૂતમાં ગયો. ભાવ કર્મનો કરતા ભોગતા શેમાં આવશે? અશુદ્ધ સદભૂત વ્યવહાર નહીંમાં. અને એમાં સામે ચોથા પોઈન્ટમાં પૂર્ણ વિકસિત જે નિર્મલ પર્યાય જે છે તેનો કરતા ભોગતા તે શુદ્ધ સદભૂત વ્યવહાર નહીંથી કહેવામાં આવે છે. પાંચમો પોઈન્ટ, આની આત્માની અપૂર્ણ અને વિકૃત પર્યાયોનું જ્ઞાન કરાવે છે. જે અશુદ્ધ સદભૂત વ્યવહાર છે તે આત્માની અપૂર્ણ અને વિકૃત. અપૂર્ણ પર્યાય મતિ જ્ઞાન આદિ અપૂર્ણ પર્યાય છે, કેવળ જ્ઞાન પૂર્ણ પર્યાય છે. તો મતિ જ્ઞાન આદિ અપૂર્ણ પર્યાય અને રાગદ્વેષ આદિ વિકારી પર્યાયનું આને જ્ઞાન કરાવે છે. ને સામે પાંચમા પોઈન્ટમાં આની આત્માની અંદર રહેલી જે વિદ્યમાન શક્તિઓ છે અથવા તો પૂર્ણ જે પર્યાયો છે, પૂર્ણ પાવન એટલે કે પૂર્ણ શુદ્ધ પર્યાયો, તેનું તે જ્ઞાન કરાવે, તેનો તે પરિચય કરાવે છે શુદ્ધ સદભૂત વ્યવહારને. છઠ્ઠો પોઈન્ટ, આ નહીં આત્માની એટલે કે આની વર્તમાન પર્યાયની પામરતાનું જ્ઞાન કરાવે છે.
જે અશુદ્ધ સદભૂત વ્યવહાર નહીં છે તે નહીં, મારી પર્યાયમાં ઉત્પન્ન થતા રાગદ્વેષ આદિ જે ભાવ છે તે અપૂર્ણ પર્યાયનું તે જ્ઞાન કરાવે છે અને પામરતાનું જ્ઞાન થાય છે, માટે તે પામરતાને તોડવાનો જીવ પ્રયત્ન કરે છે. તો આ નહીંનું પ્રયોજન સિદ્ધ શું કામ થાય છે કે આ નહીં વર્તમાન પર્યાયમાં જે પામરતા છે તેનું જ્ઞાન કરાવીને તેમાંથી મુક્ત થવાની જીવને પ્રેરણા આપે છે. જ્ઞાન કરાવે પછી એની ઉપયોગિતા પૂરી થઈ જાય એટલે એનો નિષેધ થઈ જાય છે. સામે છઠ્ઠો પોઈન્ટ, આ નહીં હીન ભાવનાથી મુક્તિ કરાવીને આત્મગૌરવ ઉત્પન્ન કરાવે છે. તો કે હું તો કેવો છું, સંપૂર્ણ ચૈતન્ય સ્વભાવથી ભરેલો એવો મારો આત્મા છે, અનંત અનંત ગુણોથી ભરેલો, મારામાં જ્ઞાન દર્શન આદિ અનંત ગુણ સંપૂર્ણ ભરેલો હું ભગવાન આત્મા છું, તેનું તે જ્ઞાન કરાવીને આત્મગૌરવ ઉત્પન્ન કરાવે છે. તો બંનેના આપણે પોઈન્ટ જોયા. હવે આગળની જે વસ્તુ છે તેની અંદર મેં તમને જે વાત કરી તે વસ્તુ આગળ આપણે સમજી. સૌથી પહેલી વસ્તુ, બે પ્રકારની પદ્ધતિ છે. એક આલાપ પદ્ધતિ છે. તો આલાપ પદ્ધતિની અંદર ભિન્ન ભિન્ન વસ્તુઓમાં સંબંધ સ્થાપિત કરવાને અસદભૂત વ્યવહાર નહીં અને એક જ વસ્તુમાં ભેદ કરવાને સદભૂત વ્યવહાર નહીં કહેવામાં આવ્યો. બે ભિન્ન ભિન્ન વસ્તુમાં સંબંધ સ્થાપિત કરવાને અસદભૂત વ્યવહાર નહીં કહેવામાં આવ્યો. આ મારું શરીર છે તો બે ભિન્ન ભિન્ન દ્રવ્ય થયા તો એની અંદર સંબંધ સ્થાપિત થયો. આપણે પ્રભેદની વાત ન કરીએ અત્યારે મૂળ ભેદની, તો સંબંધ સ્થાપિત થયો બે ભિન્ન ભિન્ન દ્રવ્યો વચ્ચે, માટે અસદભૂત વ્યવહાર નહીં. અને એક જ વસ્તુમાં ભેદ કર્યો કે આત્મામાં જ્ઞાન છે, આત્મામાં દર્શન છે, તો એક જ વસ્તુમાં જે ભેદ, મારામાં રાગ છે, મારામાં દ્વેષ છે, તો એક જ વસ્તુમાં ભેદ કર્યો તે બધો સદભૂત વ્યવહાર નહીં કહેવામાં આવે છે. કારણ કે આ બંને નામ યોગ્ય સાર્થક શું કામ કીધા? કેમ કે આ બે વસ્તુમાં વાસ્તવમાં ખરેખર કોઈ સંબંધ નથી. આ મારું શરીર છે તો મારે ને શરીરને વાસ્તવમાં કોઈ સંબંધ નથી. આત્મામાં જ્ઞાન છે, આત્મામાં ચારિત્ર છે, તો ગુણ ગુણીનો ભેદ છે, પરંતુ અભેદ વસ્તુમાં એવો કોઈ ભેદ નથી. પરંતુ પ્રયોજનવશ તેમાં સંબંધ સ્થાપિત કરવો પડ્યો છે, માટે તેને અસદભૂત અર્થાત અવિદ્યમાન તો થયું, એટલે અસદભૂત થયું અથવા તો તે અવિદ્યમાન થયું. ભિન્ન વસ્તુમાં સંબંધ સ્થાપિત કરવો તે વ્યવહાર છે અને તે સંયોગોનું જ્ઞાન કરાવતો હોવાથી બે ભિન્ન વસ્તુઓ વચ્ચે સંબંધ સ્થાપિત કર્યો માટે તે વ્યવહાર થયો. અને સંયોગોનું જ્ઞાન કરાવે છે માટે જે સમ્યક શ્રુત જ્ઞાનનો અંશ હોવાથી તેને શું કહેવામાં આવ્યું? નહીં કહેવામાં આવ્યું. આ રીતે તે અસદભૂત વ્યવહારની નામ સાર્થક થાય છે. તેવી જ રીતે એક અખંડ વસ્તુમાં ગુણ પર્યાય, દ્રવ્ય ક્ષેત્રકાર ભાવ તથા ધર્મો આદિના ભેદ કરીને તેને સમજાવવામાં આવે છે. તો આ ધર્મ તે ખરેખર વસ્તુની અંદર વાસ્તવિક રૂપે તો વિદ્યમાન છે, એટલે કે તે સદભૂત છે. અને અભેદમાં ભેદ ઉત્પન્ન કર્યો માટે તે વ્યવહાર છે. વાસ્તવિક રીતે વસ્તુમાં વિદ્યમાન છે માટે એને સદભૂત કહેવામાં આવ્યો. એક અખંડ અભેદ વસ્તુમાં ભેદ કર્યો માટે તેને વ્યવહાર કહેવામાં આવ્યો. અને ભેદ રૂપી જે અંશ છે એટલે કે શ્રુત જ્ઞાનનો અંશને નહીં દ્વારા જાણવામાં આવ્યો, માટે તેની સદભૂત વ્યવહારની નામ કેવું યોગ્ય થાય છે. તો આવી આલાપ પદ્ધતિમાં વ્યવહાર નહીંનો વિષય વસ્તુ સ્પષ્ટ રીતે કેવી રીતે કરવામાં આવી છે કે ગુણ ગુણીમાં, પર્યાયમાં, સ્વભાવવાનમાં અને કારકવાનમાં ભેદ કરવો. વાસ્તવમાં વસ્તુ કેવી છે? અભિન્ન છે. અને તેમાં આવો ભેદ વ્યવહાર કરવો તે સદભૂત વ્યવહાર નહીંનો વિષય છે. અને એક દ્રવ્યમાં બીજા દ્રવ્યનો ઉપચાર, એક પર્યાયમાં બીજી પર્યાયનો ઉપચાર, એક ગુણમાં બીજા ગુણનો ઉપચાર, દ્રવ્યમાં ગુણ અને પર્યાયનો ઉપચાર, ગુણમાં પર્યાય અને દ્રવ્યનો ઉપચાર, પર્યાયમાં દ્રવ્ય અને ગુણનો ઉપચાર, આ બધું અસદભૂત વ્યવહારના અર્થની અંદર જાણવા જાય છે. હવે ઉપચરિત અસદભૂત વ્યવહાર નહીં, જેમાં આત્માનો એક ક્ષેત્ર વગા સંબંધ નથી, આત્માનો એની સાથે એક ક્ષેત્ર વગા સંબંધ નથી, તેવા સંશ્લેષ રહિત સ્ત્રી, પુત્ર, ધન, સંપત્તિ આદિ પદાર્થોનો આત્મા સ્વસ્વામી કરતા ભોગતા આદિ જાણવો અથવા તો માનવો અથવા તો તેને કહેવો તે ઉપચરિત અસદભૂત વ્યવહાર નહીં છે. હવે એના થોડાક આપણે અલગ અલગ પરમાગમના જે ઉદાહરણો છે તે આપણે જોઈ લઈએ. તો પહેલી આલાપ પદ્ધતિ જે શાસ્ત્ર છે એની અંદર બતાવ્યું છે કે અસદભૂત વ્યવહારની પોતે જ ઉપચાર છે. અસદભૂત વ્યવહારની પોતે ઉપચાર છે અને ઉપચારમાં પણ જે ઉપચાર કરે છે તે ઉપચરિત અસદભૂત વ્યવહારની. જો ત્રણ પ્રકારે: સદભૂત વ્યવહાર નહીં તે ભેદનો ઉત્પાદક છે, અસદભૂત વ્યવહાર નહીં તે ઉપચારનો ઉત્પાદક છે, અને ઉપચરિત અસદભૂત વ્યવહાર નહીં
ઉપચારનો ઉત્પાદક બતાવવામાં આવ્યો છે. બીજું નિયમસારમાં 18 નંબરની ગાથામાં શું બતાવ્યું છે? ઉપચરિત અસદભૂત વ્યવહાર નહીંથી આત્મા ઘટ પટ રથ આદિનો કરતા છે. ઉપચરિત અસદભૂત વ્યવહાર નહીંથી, આ નહીંનો હવે ખ્યાલ આવશે તો હવે શાસ્ત્ર વાંચશો તો એનો જે ભાવ ભાષણ થશે એ આખું અલગ થશે. ઉપચરિત અસદભૂત વ્યવહાર નહીંથી આત્મા રથ ઘટ પટ આદિનો કરતા છે. નિયમસારનો 18 નંબરની ગાથાની ટીકામાં બતાવવામાં આવ્યું છે. ત્રીજું, પ્રવચનસારની જયસેન આચાર્ય કૃત જે ટીકા છે તેની અંદર શું બતાવવામાં આવ્યું છે? ઉપચરિત અસદભૂત વ્યવહાર નહીંથી આત્મા સમૂળ શરણમાં સ્થિત એવા જે વિતરાગી સર્વજ્ઞની જેમ વિવિક્ષિત કોઈ ગામમાં અથવા કોઈ ઘરમાં વ્યવસ્થિત છે. એવા દેવદત્તનું એક્ઝામ્પલ લીધું છે. તે પોતાના ગામમાં અથવા પોતાના ઘરમાં છે. જેવી રીતે સમૂળ શરણમાં ભગવાન વિદ્યમાન છે, વિરાજમાન છે, તેવી રીતે તે ઉપચરિત અસદભૂત વ્યવહારના બધા કથન છે જે પ્રવચનસારની જયસેન આચાર્યની ટીકામાં બતાવવામાં આવ્યું છે. એવી જ રીતે બૃહદ દ્રવ્ય સંગ્રહ નામનું જે શાસ્ત્ર છે તેની ગાથા 9માં બતાવવામાં આવ્યું છે. ઉપચરિત અસદભૂત વ્યવહાર નહીંથી આ આત્મા પંચેન્દ્રિયોના ઈષ્ટ અનિષ્ટ વિષયોથી ઉત્પન્ન થતા સુખ દુઃખને ભોગવે છે. શું કીધું? ઉપચરિત અસદભૂત વ્યવહાર નહીંથી આ આત્મા પંચેન્દ્રિયોના ઈષ્ટ અનિષ્ટ જે વિષયો છે તેનાથી ઉત્પન્ન થતા જે સુખ દુઃખ છે તેને તે ભોગવે છે. બૃહદ દ્રવ્ય સંગ્રહ. બૃહદ દ્રવ્ય સંગ્રહની બીજી એક ગાથાની 45 નંબરની ગાથામાં બતાવે છે કે બાહ્ય વિષયોમાં પંચેન્દ્રિયોના વિષયોનો પરિત્યાગ, બાહ્ય વિષયોમાં પંચેન્દ્રિયોના જે વિષયો છે તેનો પરિત્યાગ પણ ઉપચરિત અસદભૂત વ્યવહાર નહીં છે. એટલે પંચ મહાવ્રત આદિ જે પાયરી એ બધું શેમાં જાય છે? ઉપચરિત અસદભૂત વ્યવહાર. બાહ્ય વિષયોની વાત છે તે બધું ઉપચરિત અસદભૂત વ્યવહારનીમાં જાય. હવે અનુપચરિત અસદભૂત વ્યવહારની જેમાં આત્માથી એક ક્ષેત્ર વગા સંબંધ છે, જેમાં આત્માથી એક ક્ષેત્ર વગા સંબંધ છે, એ સંશ્લેષ રહિત અથવા તો નજીકનો આપણે સંબંધ કહી છીએ. અર્થાત દ્રવ્ય કર્મ તથા શરીરથી આત્માનો સંબંધ જાણવા વાળો, દ્રવ્ય કર્મથી અથવા શરીરથી આત્માનો સંબંધ જાણવા વાળો અથવા જે કહેવા વાળો જે નહીં છે તે અનુપચરિત અસદભૂત વ્યવહાર નહીં છે. તેની અંદર આત્માને મનુષ્ય, દેવ, નારકી, સ્ત્રી, પુરુષ આદિ રૂપ અથવા કર્મનો કરતા ભોગતા આદિ તે બધું આ નહીંથી કહેવામાં આવે છે. આ મનુષ્ય છે, આ દેવ છે, આ નારકી છે, આ તિર્યન છે, તે અથવા તો દ્રવ્ય કર્મનો કરતા ભોગતા તેને આ નહીંથી કહેવામાં આવે છે. હવે આની અંદર નિયમસારની 18 નંબરની ટીકા પ્રમાણે આત્મા નિકટવર્તી અનુપચરિત અસદભૂત વ્યવહાર નહીંથી દ્રવ્ય કર્મનો કરતા અને તેના ફળ સ્વરૂપે સુખ દુઃખનો ભોગતા છે. દ્રવ્ય કર્મનો કરતા એનું ફળ જે મળી રહ્યું છે તેવા સુખ દુઃખનો તે કરતા ભોગતા છે. તે અને અનુપચરિત અસદભૂત વ્યવહાર નહીંથી નો કર્મ અથવા શરીરનો પણ તે કરતા ભોગતા છે. અનુપચરિત અસદભૂત વ્યવહાર નહીંથી નો કર્મ એટલે કે શરીરનો પણ તે કરતા અને તેનો ભોગતા છે. નિયમસારની 18 નંબરની ગાથા. બૃહદ દ્રવ્ય સંગ્રહની 7 નંબરની ગાથાની અંદર કીધું છે અનૌપચારિક અસદભૂત વ્યવહાર નહીંથી આ જીવને મૂર્ત કીધો. કેવો કીધો? મૂર્ત છે. કેવો? અમૂર્ત. પરંતુ કઈ અપેક્ષાએ? શરીરની અપેક્ષાએ. તો એ શું થયું? અનૌપચારિક અસદભૂત વ્યવહાર નહીંથી આ જીવને કેવો કીધો? મૂર્ત કીધો. પંચાસ્તી કાયની 27 નંબરની ગાથાના આધારે અસદભૂત વ્યવહાર નહીંથી અનૌપચારિક અસદભૂત વ્યવહાર નહીંથી જીવ યથા યોગ્ય દ્રવ્ય પ્રાણો દ્વારા જીવે છે. ખરેખર તો એ ભાવ પ્રાણથી જીવે છે, પણ યથા યોગ્ય દ્રવ્ય પ્રાણથી જે જીવે છે, જીવશે અને પહેલા જીવતો હતો, આ બધા જે કથન છે તે બધા અનૌપચારિક અસદભૂત વ્યવહારના કથન છે જે પંચાસ્તિકાયમાં બતાવવામાં આવ્યા છે 27 નંબરની ગાથામાં. પંચાસ્તિકાયની 58 નંબરની ગાથામાં કીધું છે જીવના ઔદાયિક આદિ જે 4 ભાવ, એટલે કે ઔદયિક ભાવ, ઔપશમિક ભાવ, ક્ષયોપશમિક ભાવ અને ક્ષાયિક ભાવ, ઔદાયિક આદિ જે 4 ભાવ તે અનૌપચારિક અસદભૂત વ્યવહાર નહીંથી દ્રવ્ય કર્મો દ્વારા કરવામાં આવ્યા છે.
જેના દ્વારા નિમિત્ત કોણ છે? દ્રવ્ય કર્મો દ્વારા. તેને નામ પણ દ્રવ્ય કર્મને આધારે એના નામ આપવામાં આવ્યા છે. ખરેખર ઔપશમિક કર્મમાં થાય છે તે અપેક્ષાએ તે સમયે જીવના ભાવને ઔપશમિક ભાવ કીધો. જે સમયે કર્મનો ઉદય છે તે સમયે જીવના ભાવને ઔદયિક ભાવ કીધો. જે સમયે કર્મનો ક્ષયોક્ષમ છે તે સમયે જીવના ભાવને ક્ષયોક્ષમી કીધો. અને જે સમયે કર્મનો ક્ષય છે તે સમયે જીવના ભાવને ક્ષાયિક ભાવ કહેવામાં આવ્યો. તો કે જીવના ઔદયિક આદિ જે 4 ભાવ છે તે અનુપચરિત અસદભૂત વ્યવહારનેથી દ્રવ્ય કર્મો દ્વારા કહેવામાં આવ્યો, જે 50 કાયની 58 નંબરની ગાથામાં બતાવવામાં આવ્યું છે. ટૂંકમાં અસદભૂત વ્યવહારના પ્રથમાનિયોગ, શરૂણાનિયોગ તથા કરુણાનિયોગના લગભગ બધા કથન તે આ નીના અધિકારથી કહેવામાં આવે છે. હવે આ જ રીતે સદભૂત વ્યવહારની વાત જોઈ લી, પછી પ્રશ્નોમાં જઈ. આત્મામાં એટલે કે આખું આટલા ટાઈમનું રિવિઝન પણ આવી જાય. આત્મામાં ઉત્પન્ન થવા વાળા પેલું ઉપચરિત સદભૂત એટલે કે અશુદ્ધ સદભૂત, આત્મામાં ઉત્પન્ન થવા વાળા વિકારી ભાવો તથા મતિ જ્ઞાનાદિ ક્ષયોક્ષમિક ભાવો. ફરીવાર, આત્મામાં ઉત્પન્ન થવા વાળા વિકારી ભાવો, રાગદ્વેષ આદિ વિકારી ભાવો તથા મતિ જ્ઞાનાદિ ક્ષયોક્ષમિક ભાવ. મતિ જ્ઞાનાદિ ક્ષયોક્ષમિક ભાવ છે, જે ક્ષયિક ભાવ નથી. મતિ જ્ઞાનાદિ ક્ષયોક્ષમિક ભાવને જીવના કહેવા તે ઉપચરિત સદભૂત વ્યવહારનો પ્રયોગ છે. આ નીને અશુદ્ધ સદભૂત વ્યવહાર નહીં પણ કહેવામાં, એટલે કે એનું બીજું નામ અશુદ્ધ સદભૂત વ્યવહાર નહીં પણ કહેવામાં આવે છે. હવે જીનવાણીમાં આ નહીં સંબંધી કેટલાક ઉદાહરણ આપણે જોઈ તો પહેલું આલાપ પદ્ધતિમાં અશુદ્ધ ગુણ તથા અશુદ્ધ ગુણી, અશુદ્ધ ગુણ તથા અશુદ્ધ ગુણી તથા અશુદ્ધ પર્યાય તથા અશુદ્ધ પર્યાયમાં ભેદનું કથન કરવું તે અશુદ્ધ સદભૂત વ્યવહારની છે. અશુદ્ધ ગુણ ગુણીમાં અને અશુદ્ધ પર્યાય પર્યાયમાં ભેદનું કથન કરવું તે અશુદ્ધ સદભૂત વ્યવહારની છે. નિયમસારની 9 નંબરની ગાથાની ટીકાની અંદર અશુદ્ધ સદભૂત વ્યવહાર નહીંથી મતિ જ્ઞાન આદિ વિભાવ ગુણોનો આધાર હોવાને લીધે તે અશુદ્ધ જીવ છે. આ બધી વસ્તુ આગળ સમજવાની છે, એટલે ખાસ ધ્યાન રાખજો. અશુદ્ધ સદભૂત વ્યવહાર નહીંથી મતિ જ્ઞાન આદિ વિભાવ ગુણોના આધાર હોવાને લીધે તે અશુદ્ધ જીવ છે, જે નિયમસારની 9 નંબરની ગાથાની ટીકામાં બતાવવામાં આવ્યું છે. ત્રીજું, પ્રવચનસારની જયસેન આચાર્ય કૃત જે ટીકા છે તેની અંદર અશુદ્ધ વ્યવહાર નહીંથી અશુદ્ધ સ્પર્શ રસ ગંધ વર્ણ આદિ આધારભૂત જે 2 અણુ આદિ જે સ્કંદ થાય છે, જેવી રીતે મતિ જ્ઞાન આદિ વિભાવ ગુણોનો આધારભૂત આત્મા કીધો, તેવી રીતે સ્કંધને જે વિભાવ પર્યાય છે તે બધાનો વિષય બનાવતો જે નહીં છે તે અશુદ્ધ સદભૂત વ્યવહાર નહીં. શું થયું? 2 અથવા 2 થી વધારે અણુ આદિ ભેગા થઈને જે સ્કંદ બન્યો તે સ્કંદને, જેવી રીતે મતિ જ્ઞાન આદિ જેને આપણે વિભાવ ગુણોનો આધાર આત્મા કીધો, તેવી રીતે આમાં પરમાણુની વાત આવી. હવે અનુપચરિત સદભૂત વ્યવહારનીમાં, તો અનુપચરિત સદભૂત વ્યવહારનીમાં અખંડ અભેદ વસ્તુમાં તેના ગુણો અને તેની પૂર્ણ શુદ્ધ પર્યાય, તેના ગુણો અને પૂર્ણ વિકસિત પર્યાય, તેના ગુણો અને પૂર્ણ શુદ્ધ પર્યાયોને કરીને જાણવું અથવા તેને કહેવું તે અનુપચરિત સદભૂત અથવા તો શુદ્ધ સદભૂત વ્યવહારનીનું કથન કહેવામાં આવ્યું. હવે તેમાં આલાપ પદ્ધતિમાં શુદ્ધ ગુણ તથા શુદ્ધ ગુણી, શુદ્ધ પર્યાય અને શુદ્ધ પર્યાયમાં જે ભેદ રૂપે કથન કરવું તે અનુપચરિત સદભૂત વ્યવહારનીમાં જાય છે. નિયમસારની 9 નંબરની ગાથાની ટીકામાં શુદ્ધ સદભૂત વ્યવહારનીથી કેવળ જ્ઞાન આદિ શુદ્ધ ગુણોનો આધાર હોવાને લીધે તે કાર્ય શુદ્ધ જીવ છે. શું કીધું? શુદ્ધ વ્યવહાર નહીંથી, શુદ્ધ સદભૂત વ્યવહાર નહીંથી કેવળ જ્ઞાન આદિ જે પૂર્ણ શુદ્ધ પર્યાય જે છે તે શુદ્ધ ગુણોનો આધાર હોવાને કારણે એને શું કીધું? કાર્ય શુદ્ધ. કારણ શુદ્ધ જીવ પરમ શુદ્ધ નિશ્ચયનીમાં જશે. કાર્ય શુદ્ધ જીવ પણ શેમાં જશે? સાક્ષાતમાં. પરંતુ અહીં અત્યારે પર્યાયની અપેક્ષાએ વાત છે, માટે તેને વ્યવહાર કહેવામાં. ફરી વાત કરું છું કે નહીં જે છે તે વક્તાના અભિપ્રાય છે. ત્યાં તેને સેના ઉપર વજન આપ્યું છે, અહીં પર્યાય ઉપર વજન આપ્યું છે, માટે પર્યાય ઉપર વજન આપ્યું માટે તેને વ્યવહારમાં લીધું, અને તે વ્યવહારમાં તેને શુદ્ધમાં લીધું, શુદ્ધ સદભૂતમાં લીધું. અને જ્યારે દ્રવ્ય ઉપર વજન આવે છે ત્યારે તે જ વસ્તુને કાર્ય શુદ્ધ જીવને શેમાં લેશે? સાક્ષાત શુદ્ધ નિશ્ચયનીમાં, જે આપણે આગળ સમજશું. ત્રીજો પોઈન્ટ, જયસેન આચાર્ય કૃત પ્રવચનસારની જે ટીકા છે તેની અંદર શુદ્ધ સદભૂત વ્યવહારનીથી સ્પર્શ રસ ગંધ વર્ણ આદિના આધારભૂત પૂતગલ પરમાણુ
ઓલામાં શું હતું? સ્કંદ હતું. આમાં પૂતગલ, પરમાણુ, સમન, કેવર જ્ઞાન આદિ શુદ્ધ ગુણોનો આધારભૂત આત્મા છે. શુદ્ધ ગુણોનો આધારભૂત આત્મા છે. હવે આપણે આગળ પ્રશ્નો, આ જે બોલ્યા એમાંથી પ્રશ્ન ઉભા થયા છે. પહેલો પ્રશ્ન, મતિ જ્ઞાન અને કેવર જ્ઞાન તો પર્યાય છે. મતિ જ્ઞાન અને કેવર જ્ઞાન શું છે? પર્યાય છે. તો પછી તેને અનુક્રમે તમે વિભાવ ગુણ અથવા એને શુદ્ધ ગુણ શા માટે કહેવામાં આવ્યા? એ ઓલામાં વિભાવ વાપરું અને કેવર જ્ઞાન જે પર્યાય છે એને શુદ્ધ ગુણ કહેવામાં આવ્યું. તો તમે એને શા માટે એકને વિભાવ કીધું, એકને શુદ્ધ? પર્યાય હોવા છતાં તેને ગુણ કહેવામાં કેમ આવ્યા? તો કે ઘણી જગ્યાએ પર્યાયને પણ ગુણ કહેવામાં આવે છે. પર્યાયના ઘણા બધા નામ છે, તો પર્યાયને પણ ગુણ કહેવામાં આવે છે. દોષનો અભાવ થવાથી મતિ જ્ઞાન અને કેવર જ્ઞાન આદિ જે પર્યાય છે તે પર્યાયને પણ ગુણ કહેવામાં આવે છે. તો ત્યાં જે ગુણ છે તે પર્યાયલક્ષી વાત છે, પરંતુ ત્યાં પર્યાયને ગુણ કહેવામાં આવ્યું છે. બીજો પ્રશ્ન, નિશ્ચયના ભેદ પ્રભેદ પ્રકરણની અંદર જ્યારે આપણે નિશ્ચયને આપણે રાત્રિના ક્લાસમાં આવી ગયું છે, પરંતુ અહીં આપણે પહેલેથી ફરીવાર લઈશી. નિશ્ચયના ભેદ પ્રભેદ પ્રકરણમાં રાગાદી ભાવોને અશુદ્ધ નિશ્ચયનીમાં લીધા. હું રાગી છું, હું દ્વેષી છું, હું ક્રોધી છું, આદિ વસ્તુ શેમાં લીધી? અશુદ્ધ નિશ્ચયનીમાં. નિશ્ચયનીના ભેદ પ્રભેદ વિષયમાં રાગાદી ભાવોને અશુદ્ધ નિશ્ચયનીના અને કેવર જ્ઞાનને સાક્ષાત શુદ્ધ નિશ્ચયનીમાં લેવામાં આવ્યા. પરંતુ અહીં તમે રાગદ્વેષાદી ભાવને અશુદ્ધ સદભૂતમાં લીધા અને કેવર જ્ઞાન આદિ ભાવને તમે શુદ્ધ સદભૂત વ્યવહારમાં. શું એક જ વસ્તુ અથવા ભાવ તે અનેક નયનો વિષય બને? એક જ વસ્તુ અથવા ભાવ છે તે અનેક નયનો વિષય બને? ફરીવાર, નિશ્ચય નયના ભેદ પ્રભેદ પ્રકરણની અંદર પહેલા પ્રશ્ન સમજી લો. રાગાદી ભાવોને અશુદ્ધ નિશ્ચય નયના કીધા અને કેવર જ્ઞાનને સાક્ષાત શુદ્ધ નિશ્ચય નયનો વિષય કીધો. પરંતુ અહીં તમે તેને અશુદ્ધ ઔપચારિક સદભૂત વ્યવહાર નહીં તથા શુદ્ધ સદભૂત વ્યવહાર નયનો વિષય કીધો. કેવર જ્ઞાનને શુદ્ધમાં લીધું, રાગાદીને અશુદ્ધમાં લીધું. તો એક જ વસ્તુ અથવા એનો ભાવ છે તેને અલગ અલગ નયમાં અલગ નયોનો વિષય પણ થઈ શકે છે? તો એનો જવાબમાં આવે છે ખરેખર તો વક્તા અને જ્ઞાતાના અભિપ્રાયને પણ આપણે આગળ આવ્યું નહીં. કોણ હતો કે સૃજ્ઞાનો છે, વક્તાના અભિપ્રાયને પણ નહીં કહે છે, જ્ઞાતાના અભિપ્રાયને પણ નહીં કહે છે. તો વક્તા અને જ્ઞાતાના અભિપ્રાયને નહીં કહે છે, માત્ર વાણીને નહીં પરંતુ જ્ઞાતાના અભિપ્રાયને અને વક્તાના અભિપ્રાયને પણ નહીં કહેવામાં આવે છે. રાગાદી ભાવ જીવના છે કે જીવ રાગાદીનો કરતા છે? રાગાદી ભાવ જીવના છે કે જીવ રાગાદી ભાવનો કરતા છે એવું કહીને જીવને શરીરાદી નથી કે જીવ શરીરાદી ક્રિયાનો કરતા નથી, આ રીતે શરીરાદીના કર્તૃત્વનો નિષેધ કરવાનો. ફરીવાર આનો જવાબ બહુ ઇન્ટરેસ્ટિંગ છે, સાંભળો બરાબર. રાગાદી ભાવ જીવના, એમાં પહેલા શું લીધું? રાગાદી ભાવ. રાગાદી ભાવ જીવના છે કે જીવ રાગાદી ભાવનો કરતા? બંને વસ્તુ અલગ છે. રાગાદી ભાવ જીવના છે કે જીવ રાગાદી ભાવનો કરતા છે? તેવી જ રીતે જીવને શરીરાદી નથી કે જીવ શરીરાદી ક્રિયાનો કરતા નથી? શરીરાદી ક્રિયાનો કરતા નથી. ઓલામાં શું કીધું? જીવને શરીરાદી નથી. અને બીજામાં શું કીધું? જીવ શરીરાદી ક્રિયાનો કરતા નથી. એ રીતે શરીરાદીના કર્તૃત્વનો નિષેધ કરવાનો જે અભિપ્રાય હોય ત્યારે તે નિશ્ચયનીમાં અશુદ્ધનો પ્રયોગ થાય છે. એવી જ રીતે આત્માને કેવર જ્ઞાન આદિ રૂપે કહીને અથવા કેવર જ્ઞાની આદિનો કરતા કહીને રાગાદીના કર્તાપણાનો નિષેધ કરવાનો અભિપ્રાય હોય તો સાક્ષાત શુદ્ધ નિશ્ચયનો પ્રયોગ સમજવો. શું કહે છે? આવી જ રીતે કેવર જ્ઞાન, આત્માને કેવર જ્ઞાન આદિ રૂપે કહીને કેવર જ્ઞાન આદિનો કરતા કહીને કે હું કેવર જ્ઞાની છું, તો કેવર જ્ઞાન આદિનો કરતા કહીને રાગાદીના એટલે કે રાગદ્વેષ આદિ વિભાવ ભાવોના કરતાપણાનો નિષેધ કરવાનો જો અભિપ્રાય હોય તો આને સાક્ષાત શુદ્ધ નિશ્ચયનો પ્રયોગ કહેવાય. એટલે કે ઉપરવર્તી જે નહીં છે, આગળનો જે નહીં છે તે પૂર્વવર્તી નયનો નિષેધક હોવાથી જેમ આગળ નહીં જશે તેમ નીચેના નયનો સુખ થાય છે તે નિષેધક બને છે ને નીચેનું નય નિષેધ્ય બને છે. 8 નયની અંદર જેમ જેમ આગળ જાઓ તેમ ઉપરનો નય તે નિષેધક બને અને નીચેનો નય શું બને છે? નિષેધ્ય. તો ઉપરવર્તી નય પૂર્વવર્તી નયનો નિષેધક હોવાથી
નિષેધક લક્ષણ તે નિશ્ચય નિયમમાં લાગુ થઈ જાય છે. તે નિષેધક જે લક્ષણ છે તે કોનામાં? નિષેધક કોણ છે? નિશ્ચયની. નિષેધી કોણ છે? તો કે વ્યવહારની. તો કે નિષેધક ક્યાં લાગુ થઈ જાય છે? તો કે નિશ્ચય નિયમમાં લાગુ થઈ જાય છે. આ જ રીતે અભેદ આત્મામાં રાગ દ્વેષ આદિ કેવળ જ્ઞાન આદિનો ભેદ ઉત્પન્ન કરીને, એટલે કે પર્યાર્થિક નહીંથી, આગમ નહીંની ભાષામાં સમજો તો પર્યાર્થિક નહીંથી આત્માના સ્વરૂપનું પ્રતિપાદન કરવાનો અભિપ્રાય હોય તો શું કીધું? અહીંયા પ્રતિપાદન કર્યું. ઓલામાં શું આવ્યું હતું? નિષેધ્ય આવ્યું હતું. અહીંયા નિષેધક આવ્યું કે રાગદ્વેષાદી ભાવોનો કર્તાનો નિષેધ. તો નિષેધ્ય અને નિષેધક સંબંધ ક્યાં હતો? નિષેધ્ય અને નિષેધક સંબંધ વ્યવહારની અને નિશ્ચયની હતો. એટલે નિશ્ચયની હતો. તો કે નિષેધક કીધું ને તો એ નિશ્ચયની માંગ્યું. અને અહીં શું થયું? આત્મામાં રાગદ્વેષાદી ભાવ તથા કેવળ જ્ઞાન આદિના ભેદ ઉત્પન્ન કરીને, તેને કેવળ જ્ઞાન આદિનો ભેદ ઉત્પન્ન કરીને પર્યાર્થિક નહીંથી આત્માનું સ્વરૂપનું જો પ્રતિપાદન, અહીં શું કર્યું? આત્માનો પ્રતિપાદક થાય છે. આત્માને તે પ્રતિપાદક કરે છે. કોણ કરે? તો કે વ્યવહાર નહીં કરે. આત્માનું પ્રતિપાદન, આત્મા પ્રતિપાદીય થયો. અને પ્રતિપાદક કોણ થયો? તો કે રાગદ્વેષાદી ભાવો અથવા કેવળ જ્ઞાન આદિ શુદ્ધ ભાવો પર્યાયો. તો કે ત્યાં પ્રતિપાદક થયો, માટે તેને વ્યવહાર નહીંમાં લેવામાં આવ્યો. ઓલાને નિશ્ચયનીમાં કેમ લેવામાં આવ્યો? એમાં નિષેધ થયો રાગદ્વેષાદી ભાવોનો કર્તાનો. અને અહીં કેમ આવ્યું? તો કે પ્રતિપાદન કર્યું. રાગદ્વેષાદી ભાવોથી આત્માનું પ્રતિપાદન થયું અથવા કેવળ જ્ઞાન આદિ પર્યાયોથી આત્માનું પ્રતિપાદન થયું. તો આપણે એક્ઝામ્પલ શું સમજીએ છીએ? હું રાગદ્વેષવાળો છું. તો હું રાગદ્વેષવાળો તે અશુદ્ધ પર્યાય જે છે તેનાથી આત્માનું પ્રતિપાદન થયું, માટે તે વ્યવહાર નહીં માંગ્યું. હવે રાગદ્વેષાદી અશુદ્ધ પર્યાય છે, માટે તેને અશુદ્ધ સદભૂત વ્યવહાર નહીં. અને મારામાં થાય છે માટે તે સદભૂત કીધી. રાગદ્વેષાદી વિકારી ભાવ છે માટે તેને અશુદ્ધ કીધું. અને તેનાથી આત્માનું પ્રતિપાદન થાય છે માટે તેને અશુદ્ધ સદભૂત વ્યવહાર નહીં કહેવામાં. તેવી જ રીતે હું કેવળ જ્ઞાન આદિ વાળો છું. તો કેવળ જ્ઞાન આદિ જે પૂર્ણ શુદ્ધ પર્યાય છે તેનાથી આત્માનું પ્રતિપાદન થયું. પ્રતિપાદકથી પ્રતિપાદન થયું આત્માનું, માટે તે વ્યવહાર નહીં માંગ્યું. અને કેવળ જ્ઞાન આદિ પૂર્ણ શુદ્ધ એટલે પૂર્ણ શુદ્ધ પર્યાયો છે માટે તેને શુદ્ધ કહેવામાં આવ્યું. મારામાં થાય છે માટે સદભૂત કહેવામાં આવ્યું. અને અંશે કથન છે માટે તેને નહીં કહેવામાં આવ્યું. આ રીતે પ્રતિપાદક લક્ષણ તે વ્યવહારનીમાં લાગુ પડે છે. આ આખો હવે ખ્યાલ આવી ગયો છે. બીજો પ્રશ્ન, અપૂર્ણ શુદ્ધ પર્યાય અથવા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની અવસ્થા તો નિશ્ચયથી મોક્ષ માર્ગ કહેવામાં આવે છે. ભલે અપૂર્ણ પર્યાય હોય પણ એને વ્યવહારમાં એને મોક્ષ માર્ગ કહી છે ને, ત્યાંથી મોક્ષ માર્ગની શરૂઆત થઈ ગઈ. ભલે અપૂર્ણ પર્યાય, અલ્પ વિકસિત પર્યાય હોય તો અપૂર્ણ શુદ્ધ પર્યાયની વાત છે, વિકારી પર્યાયની વાત નથી. તો અપૂર્ણ જે શુદ્ધ પર્યાય છે અથવા જે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર આદિ જે અવસ્થા છે એને તો શું કહેવામાં આવ્યું? નિશ્ચયથી મોક્ષ માર્ગ કહેવામાં આવ્યો. તો પછી તેને ઉપચરિત સદભૂત વ્યવહારનો વિષય શા માટે કહેવામાં આવ્યો? એને નિશ્ચયથી મોક્ષ માર્ગ કહેવામાં આવે છે. અને અહીં તમે એને લીધું ઉપચરિત સદભૂત વ્યવહારનીમાં, એટલે કે અશુદ્ધ સદભૂત વ્યવહારનીમાં કેમ લેવામાં આવ્યું? જેવી રીતે આગળના આપણે આ જે પ્રશ્ન જોયો એના ઉત્તરમાં જે રીતે આવ્યું તે જ રીતે વક્તાના અથવા જ્ઞાતાના અભિપ્રાયને જેમ નહીં કીધું છે તેમ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર વિતરાગ ભાવ રૂપ હોવાથી તે વાસ્તવિક તો મોક્ષ માર્ગ છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર આદિ વિતરાગ માર્ગ છે માટે વાસ્તવિક કેવો છે? મોક્ષ માર્ગ છે. તેથી તેને મોક્ષ માર્ગ કેવો તે નિશ્ચયનું કથન છે. તે વાત 100% સાચી. પરંતુ વિતરાગ ભાવને નિશ્ચય મોક્ષ માર્ગ કહીને શુભ રાગ અને બાહ્ય ક્રિયાને મોક્ષ માર્ગનો નિષેધ કરવામાં આવે. ત્યાં શું કહેવામાં આવે છે? તેને નિશ્ચય મોક્ષ માર્ગ કહીને જે શુભ ભાવ છે તેને અને બાહ્ય જે ક્રિયા છે તેને મોક્ષ માર્ગ કહેવાનું તે ત્યાં નિષેધ્ય કરે છે, માટે તેને ત્યાં નિશ્ચય મોક્ષ માર્ગ કીધું. પણ અહીં મોક્ષ માર્ગનું પ્રકરણ નથી. અહીં શું છે? આત્માના સ્વરૂપનું છે. તો અભેદ આત્મામાં પર્યાયોનો ભેદ કરવો. અભેદ આત્મામાં એક અખંડ અભેદ વસ્તુમાં પોતાનામાં સ્વમાં ભેદ કરવો તે સદભૂત વ્યવહારની જેમાં જાય છે. અને અપૂર્ણ હોવાથી તેને આત્માનું સ્વરૂપ કેવું? તે અપૂર્ણ છે અને તેને આપણે આત્માનું સ્વરૂપ કેવું? માટે તે ઉપચાર છે અપૂર્ણ છતાં તેને આત્માનું સ્વરૂપ કહો છો માટે તે ઉપચાર છે. તેથી અહીંયા સંવર નિજરા રૂપી અથવા શુદ્ધ પર્યાયોને આત્મા કેવો તે ઉપચરિત સદભૂત વ્યવહારનું કથન છે. તે અશુદ્ધ સદભૂત વ્યવહારનું કથન છે. આ રીતે
આ પ્રશ્ન અહીં પૂરો થાય છે. કાલે આપણે થોડું વિગતવાર લઈશું હજી આમાં. કાલનો સ્વાધ્યાય શનિવારે પણ ચાલુ અને હવે પરીક્ષણ સુધી શનિ રવિ બધા દિવસ સ્વાધ્યાય ચાલુ રહેશે. રવિવારના ટાઈમમાં આપણે રવિવારે હું ડિક્લેર કરીશ કેવો ટાઈમ રાખવો, અત્યારે નક્કી નથી, પણ રવિવારે પણ આપણો સ્વાધ્યાય ચાલુ રહેશે, કેમ કે વિષયથી આપણે છૂટી ન જાય તેટલા માટે. હવે આપણો આગળનો વિષય જે છે પંચ પરાવર્તન. તે પંચ પરાવર્તન એક પ્રશ્ન આપણને આપી દઉં છું. જો કોઈને જવાબનો ખ્યાલ આવે તો મને સ્વાધ્યાય ગ્રુપમાં તે લખીને મોકલજો અથવા પર્સનલ લખીને. આત્માને શુભ રાગનો કરતા કેવો, આત્માને શુભ રાગનો કરતા કેવો તે ઉપચરિત સદગુણ વ્યવહારનીનું કથન છે. પરંતુ શુભ રાગને મોક્ષ માર્ગ કેવો વ્યવહારનીના કયા ભેદમાં આવે છે? ફરીવાર, આત્માને શુભ રાગનો કરતા કેવો તે ઉપચરિત સદભૂત વ્યવહારનીનું કથન છે. પરંતુ શુભ રાગને મોક્ષ માર્ગ કેવો એ ક્યાં નહીંમાં આવશે તેનો જવાબ કોઈ મને બતાવે સ્વાધ્યાય ગ્રુપમાં અથવા પર્સનલમાં, તે આપણે કાલે ચર્ચા એની કરશું. અને બીજા પ્રશ્નો હજી વ્યવહાર નહીંના ઘણા બધા પ્રશ્નો છે તે આપણે સમજવાના છે. ક્યાંય ન સમજાય તો પૂછી લેજો. ક્યાંય આપણે આગળ જવાની કોઈ પણ પ્રકારની ઉતાવળ નથી. આપણે એનાથી આગળ જઈ એમ જલ્દી પૂરું નથી કરવું.